શિવાલયની આજુબાજુ કોઈ જલાશય હોય તો એ જલ કોઈ સામાન્ય જલ નથી. શિવસ્ય વચનમ યથા. મહાદેવે વચન આપ્યું છે કે શિવાલયની આસપાસ કોઈ પણ જલાશય હોય એ જલ નથી. શિવ ગંગેતી વિજ્ઞેયમ. કોઈ જગ્યાએ ગંગાજલ ન મળે તો શિવાલયની આસપાસ કોઈ વાવ હોય, કૂપ હોય, વાવડી હોય, તલાવ હોય, સરિતા હોય, એને શિવ ગંગાજલ કહેવાય. શિવ ગંગેતી વિજ્ઞેયમ. ઓર સ્વયં શિવ કહે શિવસ્ય વચનમ યથા. મહાદેવે વચન આપેલું છે. તેથી જો જીવનને મંગલમય બનાવવું હોય તો જીવનના અનેક કામો છોડી અને સવારમાં શિવાલયે જવું જોઈએ. અને જે ગામમાં શિવાલય ન હોય એ ગામનું પાણી તો નહીં પીવું, પણ એ ગામમાં પગ પણ ન મૂકવો. જે નગરમાં શિવાલય ન હોય એ નગરની સામે દ્રષ્ટિ પણ ન કરવી. જેના ઘરમાં શિવની પૂજા ન હોય એ ઘરનું પાણી પણ નહીં પીવું. અને જેના મુખમાં શિવનું નામ ન હોય એનું મુખ પણ ન જોવું. સૂતક લાગે સૂતક, અપવિત્રતા લાગે એ શિવ છે. इसलिए प्रात विधि करम. प्रातकाल भगवान શિવનું દર્શન કરો. આપણું કર્તવ્ય છે, જવું જોઈએ. આગળ આમાંથી પૂછું તો 25% લોકો નીકળે રોજ શિવાલય જવા હોય. જવું જ નથી. અને આત્મઘાતી કોને કહ્યું ખબર છે? જે ઝેર પીને મરી જાય, સળગીને મરી જાય તે આત્મઘાતી નથી. આત્મઘાતી તેને કહ્યું છે આત્મકલ્યાણ માટે કાંઈ પણ કરતો નથી, એને આત્મઘાતી કહેવાય છે. શિવાલય જવું જોઈએ. ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે મધ્યાહન જ્યારે શિવનું દર્શન કરો ત્યારે કામનાઓની પૂર્તિ થાય છે. તેથી મધ્યાહન જવું જોઈએ દર્શન કરવા માટે. ભલે ભાઈ પ્રાતકાલ ન જઈ શકો, મધ્યાહન ન જઈ શકો, પરંતુ સંધ્યા સમયે શિવનું દર્શન કરવાથી ભગવાન શિવજી શાંતિ આપે છે. આપણી પાસે આજે બધું છે પણ શાંતિ ક્યાં છે ભાઈ? શાંતિ માટે લોકો ઝંખે છે. શાંતિ માટે લોકો શહેર છોડીને, ગામ છોડી અને કોઈ જગ્યાએ રિસોર્ટમાં રહેવા માટે જાય છે, જંગલોમાં રહેવા માટે જાય છે. ઘણા લોકો ગામડાનો ઝૂંપડો વેચીને શહેરમાં રહેવા માટે ગયા અને શનિ રવિમાં પાછા ઝૂંપડામાં જમવા જાય છે. સ્પેશિયલભાઈ ઝૂંપડામાં જમવા જાય તો પછી તારા ગામડાનું ઝૂંપડું તારા માટે હું ખોટું હતું ભાઈ. ત્રિસમય ભગવાન શિવના દર્શનનો મહિમા છે. તેથી ભગવાન મહાદેવનું વિશેષ પ્રકારે દર્શન, પૂજન, અર્ચન કરવું જોઈએ. તમારા ગામનું શિવાલય એ તમારા માટે સુખનું કેન્દ્ર છે. તમારા ગામનું શિવાલય તમારા માટે કામ પૂર્તિ કરવાનું શ્રેષ્ઠ કામપૂર્ણ સ્થાન છે. ગામનું સુંદર શિવાલય તમે શિવાલય ન જાઓ. ભલે તમે રોજ ન જઈ શકો પણ કમસે કમ સોમવારે તો જાઓ. અને એટલું બધું તો ક્યાં આપણે કામ હોય છે? આજનો માણસ કામ કાંઈ કરતો નથી પણ 24 કલાક બીજી હોય છે. શું પણ ભગવાને 24 કલાક આપી છે આપણને, જવું જોઈએ. અને ખાસ યુવાન ભાઈઓ બહેનો શિવાલય જાઓ. 7 દિવસ શિવાલય જાઓ, 30 સપ્તાહ શિવાલય જાઓ અને 3 સપ્તાહની અંદર તમારા જીવનમાં કંઈક નવી ઉર્જા પ્રવેશે નહીં. આ અનુભવ તો કરો, અનુભવ તો કરો. શિવાલય એક યંત્ર છે, શિવાલય એક મંત્ર છે, શિવાલય ધ્યાન કેન્દ્ર છે, શિવાલયનો અદ્ભુત મહિમા છે. તેથી ભગવાન મહાદેવનું દર્શન, પૂજન, અર્ચનનો અલૌકિક મહિમા છે. શિવ મહાપડ ગ્રંથમાં અનેક સમિધોની, અનેક સામગ્રીઓની પૂજાનું વર્ણન છે. પરંતુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પણ કહ્યું છે કે ભગવાન મહાદેવની પૂજા કરતા આપણા જીવનના જે આપણા કર્મો છે બદલવા જોઈએ, કર્મ બદલવા જોઈએ. કથા શા માટે? કથા જીવનના પરિવર્તન માટે છે, આધ્યાત્મિક મોટિવેશન છે. આપણે કથા સાંભળીએ અને આપણા જીવનમાં કોઈ પણ પરિવર્તન ન આવે તો કથાનું શ્રવણ કર્યું, શ્રવણમ મંગલમ. પણ જીવનનો આનંદ મેળવવો હોય તો જીવનમાં પરિવર્તન જરૂરી છે. તેથી મહાદેવ એમ કહે છે કે મારા ભક્તોનું પહેલું લક્ષણ છે મૌન રહેવું. શિવને બહુ જ વાલો લાગે છે જે મૌન રહે છે. બડબડાટ બંધ કરીએ, આપણે મૌન રહીએ.
સામેનો માણસ ગમે એટલું બોલે, આપણે બોલવાની શું જરૂર છે? મોઢામાં ગમે એટલી ખંજવાળ આવે, પણ એક જીભ એવી છે કે જીભ પર ખંજવાળ આવે તો બોલવું જ પડે. બીજી કોઈ જગ્યાએ ખુજ લેવા તો ખંજવાળેલી, પણ જીભ ઉપર તો ખંજવાળે તો બોલ્યા વગર રહે જ નહીં. તેથી આજથી નિર્ણય લેવો, વધારેમાં વધારે મૌન રહેશું. મૌન રહેવાથી ભીતરી શક્તિ વધે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, મૌન રહેવાથી રૂપ વધે, મૌન રહેવાથી યુવાની સ્થાયી રહે છે, માણસ જલ્દી ગરડો ન બને જે માણસ મૌન રહે છે. કારણ કે જ્યારે બોલીએ ત્યારે આપણે શ્વાસની ગતિ અટકી જાય છે. આપણે બોલવાનું શ્વાસ લેવાનું બંને સાથે ન થઈ શકે. જ્યારે બે શબ્દો વચ્ચે થોડો ગેપ મળે એની અંદર શ્વાસ માણસ લેતો હોય, જ્યારે બોલતો હોય જ્યારે માણસ શ્વાસ ન લઈ શકે. તેથી માણસને બોલવાનો થાક લાગે છે. 10 કિલોમીટર માણસ ચાલે ને 1 કલાક બોલે, માણસને એટલો તેનો બોલવાનો. એટલે બોલો ત્યારે શ્વાસ અટકી જાય, એટલે પ્રાણવાયુ શરીરને ઓછો મળે, ઓક્સિજન ઓછો મળે, તેથી માણસને બોલવાનો થાક લાગે છે. બહુ બોલનારો માણસ જલ્દી વૃદ્ધ બને છે. તેથી મૌન રહેવું. શંકરજી વધારેમાં વધારે મૌન રહે છે. તેથી આજથી નિયમ ધારણ કરીએ, આજથી હું મૌન રહીશ. કારણ કે ગુરુ મહારાજનું સ્થાન છે ને, જગા બાપા આપણા સૌના ગુરુ છે. અને આજ ગુરુવાર છે. ગુરુદેવના સાનિધ્યમાં નિયમ લઈએ આપણે કે મૌન રહેવું. અને આજથી તમે મૌન થઈ જાઓ, ઘરે જઈને બોલો નહીં, તો ઘરના લોકોને ખબર પડે કે આમાં કઈ પરિવર્તન આવ્યું છે. અને કથા સાંભળી લેખે લાગે છે, એવું લાગે છે હવે આ માણસ કેટલું બોલતો હતો, મૌન થઈ ગયો છે. મૌન રહેવાના બહુ બધા લાભ છે. તેથી પહેલો નિયમ શંકરના મહાદેવના ભક્તોનો મૌન રહેવું. બીજો નિયમ મહાદેવના ભક્તોનો શાંત રહેવું. શંકરજી શાંત રહે છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. શિવજી શાંત રહે છે. તેથી મહાદેવના ભક્તોનું બીજું લક્ષણ છે શાંત રહેવું. સામેનો માણસ ગમે તેટલો ઉગ્ર થાય, પણ આપણે ઉગ્ર થવાની જરૂર નથી, આપણે શાંત રહેવાનું છે. આ મહાદેવના ભક્તોનું લક્ષણ છે. આમ તો 32-33 ઘણા બધા લક્ષણોનું વર્ણન છે. એમાંના થોડા લક્ષણો આપણે ઉતારીએ આપણા જીવનમાં. પોતાની જાતને સમજાવવાની છે, મારે શાંત રહેવાનું છે, શાંત રહેવાનું છે, શાંત રહેવાનું છે. ત્રીજો નિયમ મીઠી વાણી બોલવાની છે. સામેનો માણસ ગમે એટલા કડવા શબ્દોનો વરસાદ વરસાવે, પણ આપણે મીઠું બોલવું. ઘરમાં સ્વર્ગના સુખો ઉભા કરવા હોય તો આજથી મધુર બોલવાનો પ્રયાસ કરો. મીઠી વાણી બોલો. મીઠી વાણી આપણને પણ સુખ આપે છે અને જે સાંભળે તેને પણ સુખ આપે છે. તેથી મધુર બોલવાનો પ્રયાસ કરો. 3 નિયમ. ચોથો નિયમ, કોઈની ગંદી વાત સાંભળવી નહીં, કોઈની ગંદી વાત કરવી પણ નહીં. કાન કચરા પેટી નથી. કોઈના કાનમાં ગંદી વાત કહેવી નહીં. તેનું અંતઃકરણ, તેનું ચિત્ત ખોરવાય છે. સારી વાત હોય તો જોર જોરથી પોકારીને કરો, પણ ગંદી વાત કોઈની હોય તો એ વાતને દફનાવી દો, એ વાતને દબાવી દો, એ વાતને ત્યાં સળગાવી દો. ત્યાંથી વાતને પૂર્ણ વિરામ કરો. 5મો નિયમ, શુદ્ધ શાકાહારી નિર્વ્યસની રહેવું. ભોજન આપણું પવિત્ર હોવું જોઈએ. કારણ કે અન્ન એ ઔષધિ છે, અન્ન એ આપણું જીવન છે. જે તમે ભોજન કરી રહ્યા છો એ જ આપણું જીવન છે. તેથી આપણું ભોજન પવિત્ર ભોજન હોવું જોઈએ. એક પણ વ્યસન નહીં હોવું જોઈએ. નહીં તમાકુ, નહીં ગુડકા, ન સિગારેટ. ભગવાનનું આપેલું સુંદર શરીર છે. શા માટે બીડી પીતો હોય તેને ઓછી નુકસાન કરે છે, બાજુ હોય ને તેને બમણી નુકસાન કરે છે. કારણ કે જે માણસ બીડી પીવે તેને ચોખ્ખા ધુમાડા મળે છે, અને બાજુ હોય તેને એના પેટમાં જાય, ફેફડામાં જાય, નાકમાંથી બહાર નીકળે પછી આપણને મળે છે. તેથી કથા સાંભળ્યા પછી બીજું કાંઈ ન કરો. કથા સાંભળ્યા પછી, જો કે આપણું ગામ તો નિર્વ્યસન, આપણો વિસ્તારમાં તો કોઈને વ્યસન હોય જ નહીં. આપણા વિસ્તારમાં તો કોઈ તમાકુ ન ખાતું હોય, માવો ન ખાતું હોય, ગુડકા ન ખાતું હોય. આપણા વિસ્તારમાં તો કોઈ બીડી પણ ન પીતું હોય. અને બીજી વાત ન કહેવાય પણ કહું છું કે બીડીનો સગો ભાઈ અગરબત્તી છે. અગરબત્તી ખુલ્લામાં કરાય છે. બંધ મકાનમાં, બંધ મંદિરમાં અગરબત્તીનો ધુમાડો એ ફેફડામાં જાય છે. અગરબત્તીની શ્વાસ એ કેમિકલોમાંથી ઊભી કરવામાં આવે છે. ઓર્ગેનિક અગરબત્તી હોય તો વસ્તુ અલગ છે. આપણે મંદિરોમાં ધૂપ કરીએ, પણ ધૂપ થોડો કરીને ધૂપિયાને આપણે બહાર મૂકી દેતા હોય છે. પછી મંદિરમાં એ ધૂપિયો ન રહે. તેથી જીવનને આપણે બદલીએ તો આપણા જીવનમાં વિશેષતા આવશે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે કે આ બધી પૂજા, અર્ચન, દર્શન
ત્યારે જ આપણા જીવનમાં ફલદાયી બને છે ને એવમ જ્ઞાતવા નરકોર બને. જ્યાં સુધી આપણા કર્મોને નહીં બદલીએ ત્યાં સુધી આ બધું જ આપણા માટે લેખે નહીં લાગે. ત્યારે જ ફલ મળે છે. યથોક્ત ફલ ભાગ ભવે, ત્યારે જ ફલ મળે છે જ્યારે આપણા કર્મોને આપણી જીવન શૈલીને બદલવામાં આવે. જીવન શૈલી ન બદલી તો આપણો કયો અર્થ? તેથી પૂજા પાઠ અર્ચન દર્શન તીર્થ યાત્રા યજ્ઞ યાગાદી કથા કીર્તન સત્સંગ સેવા દાન ધર્મ બધું જ કરીએ, પણ જો આપણા કર્મો ન બદલીએ, આપણા જીવનની શૈલી ન બદલીએ તો કેવી રીતે સુખ મળે આપણને? તેથી ભગવાને સ્વયં કહ્યું છે, ભગવાન મહર્ષિ વેદવ્યાસ બોલે છે, એવમ જ્ઞાત્વા નરકુર્વન યથોક્ત ફલ ભાગ ભવે કલો યુગે વિશેષેણ ફલ સિદ્ધિસ્તુ કર્મણા ફલ સિદ્ધિસ્તુ કર્મણા. જેવા કર્મો કરશો તેવા ફલ પ્રાપ્ત થશે, આવું ભગવાને કહ્યું છે. તેથી કર્મો સુધારવા, કઠોર પુરુષાર્થ કરતા ભલે અડધો રોટલો મળે ખાઈને લેર કરવી, અનિતિનો 1 રૂપિયો આપણા ઘરમાં ન આવે તેની સંપૂર્ણપણે તકેદારી રાખવી. કારણ કે આપણા કર્મો આપણે જ ભોગવવાના છે. આપણા કરેલા કર્મો કાંઈ નહીં આપણી પત્ની ભોગવે, નહીં આપણા સંતાનો ભોગવે, નહીં આપણો પરિવાર ભોગવે. આપણા કર્મોનું ફલ આપણે પોતે ભોગવવાનું છે. એના દંડના પાત્ર આપણે પોતે છે. તેથી સારા કર્મો કરે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. જ્યારે જગતનું પ્રાગટ્યકરણ થયું ત્યારે રુદ્રદેવે બ્રહ્માના કહ્યું કે બ્રહ્માજી, તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. સુખ અને દુઃખ પોતાના કર્મોના આધારિત રહેશે, આવું સ્વયં રુદ્રદેવે કહેલું છે બ્રહ્માજીને. તેથી સુખ અને દુઃખ એ આપણા કર્મો આધારિત હોય છે. અને તુલસીનો પ્રસાદ પણ છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. પૂર્ણ જગતની રચના એ કર્મ પ્રધાન છે. દરેક પોતપોતાના કર્મોને ભોગવવા જ પડે છે. જીવનમાં કોઈ સુખ આવે તો સમજી લેવું કોઈ સારા કર્મો ફલિત થયા છે, અને કોઈ દુઃખ આવે તો સમજી લેવું કોઈ એવા કર્મો ફલિત થયા છે. કારણ કે ટ્રેન 2 પટરી પર ચાલે છે, નદી પણ 2 કિનારોની વચ્ચે ચાલે છે. આપણું જીવન પણ સુખ અને દુઃખના કિનારોની વચ્ચે વહી રહ્યું છે. જીવન એક સરિતા છે. તેથી ત્યાર દુઃખમાં રડી ન પડવું અને સુખમાં ચલકાઈ ન જવું. જીવનને સમજવાની આપણે કોશિશ કરીએ, પ્રયાસ કરીએ. તેથી રામચરિતમાનસ તુલસી કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. જો પસીનાથી નાય તેને સિદ્ધિ વરે છે. સત્કર્મોની સાથે સત્સંગની સાથે પ્રભુને સાથે રાખી અને ખૂબ મહેનત કરે જે પુરુષ. આળસુ માણસ તો એ મરેલો માણસ છે. આળસ શેતાનનું ઘર છે, આળસ ભૂતનું કારખાનું છે, આળસ એ મૃત્યુ છે. આળસને ખંખેરી નાખીએ. એ ક્લાસ 1 ઓફિસરો થયા હોય ને તેને પૂછો કેટલી કલાક તેને વાંચન કર્યું છે. મોટા મોટા સફળ ડોક્ટરો છે, પૂછો તેને કેટલું તેને વાંચન કર્યું છે, કેટલી મહેનત કરી છે. કોઈ સફળ પુરુષ તેને પૂછો કેટલા દુઃખો જીવનમાં ધરબાયેલા છે. કોઈ પણ ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, ધાર્મિક ક્ષેત્ર, કોઈ પણ ક્ષેત્રમાં જે માણસ સફળ થયો છે એને કેટલો પુરુષાર્થ કર્યો, કેટલી તેને મહેનત કરી છે. બીજ ફટાય ત્યારે અંકુર નીકળે છે, અંકુર નીકળે પછી છોડ બને છે ને પછી એમાંથી વૃક્ષ બને છે. એક દિવસમાં બધું ન થઈ શકે. તેથી દરેક યુવાન ભાઈઓ બહેનોને ખૂબ પ્રાર્થના, મહેનત કરો, પુરુષાર્થ કરો, આળસને ખંખેરો. સકલ પદાર્થ હૈ જગમાં, પુરુષાર્થ વગર સફળ ન થવાય. સકલ પદાર્થ હૈ જગમાં. એક વાત કાન ખોલીને યાદ રાખજો, ગરીબ
પરિવારમાં જન્મ થવો એ જીવનની ઘટના છે. ઝૂંપડામાં જન્મ થવો, ગરીબ પરિવારમાં જન્મ થવો, ગરીબ માતા પિતાના પેટ જન્મ મળવો, ગરીબ કુટુંબમાં જન્મ મળવો એ ઘટના છે. પણ એ જ ગરીબાઈમાં દુઃખી થઈને મરી જવું, દુઃખી થઈને મરી જવું, એના ગુનેગાર આપણે છીએ. આપણું ભાગ્ય આપણે કંડારવાનું છે, આપણું ભાગ્ય આપણે નિર્માણ કરવાનું છે. મોટા મોટા ધનવતીઓ આમ નામ ન બની શકે, તેને મહેનત કરી હોય છે, યોગ્ય જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કરી અને પોતાની નીતિમત્તાને ધ્યાનમાં રાખી કોઈ પણ ક્ષેત્રની અંદર માણસ સફળ થયો હોય છે. બાળકને પણ ભૂખ લાગે ત્યારે બાળક પગ હલાવે ને ત્યારે માને ખબર પડે કે મારા બાળકને ભૂખ લાગે ત્યારે બાળકને દૂધ પીવા મળે છે. તો મહેનત તો કરવી જોઈએ ને. આ તો ગપ્પા મારોમાં કલાકોની કલાકો કાઢી નાખે. અરે 24 કલાક તમને મળે છે, 24 કલાકનો ઉપયોગ ટાઈમ મેનેજમેન્ટ જીવનમાં હોવું જોઈએ. આ તુલસીએ કહ્યું કર્મ પ્રધાન સકલ પદાર્થ હે પુરુષાર્થ કરો, મહેનત કરો. અમારા બ્રહ્મલીન ડોંગરીજી બાપા કહેતા હતા કોઈના ઘરનું પાણી પીએ ને તો 1 માળા કરવી તેના ઘરના નામની, કોઈના ઘરનું ભોજન કરીએ તો 10 માળા કરવી, કોઈના દાણા ભંડારા ખાઈએ તો સાંજે 100 માળા કરવી, ત્યારે તેના ઋણમાંથી મુક્ત થઈએ આપણે. એટલે જે માણસ પુરુષાર્થ નથી કરતો, કામ નથી કરતો, તેની અપેક્ષાઓ પૂરી નથી થતી. કર્મહીન શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પડે. જે કોઈ કથા સાંભળે છે લિંગોત્પત્તિ શ્રુતા શુભા, તેનું શુભ થશે, તેનું મંગલ થશે. શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખ નાશો ભવેત. એ મનુષ્ય પોતાના જીવનના દુઃખોમાંથી મુક્ત રહેશે. આ કથાનું મહાત્મ્ય છે. જે કોઈ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની કથાનું શ્રવણ કરે છે તે મનુષ્ય પોતાના દુઃખમાંથી મુક્ત રહેશે. કારણ કે કથા મહાત્મા હોય, કથા શ્રવણ કરવાનો મહિમા શું છે ભાઈ? તો શિવ મહાપડ ગ્રંથની અંદર લિંગાવલીનો ખૂબ મહિમા છે. સ્વયંભૂ શિવલિંગ છે, ધરતીમાંથી આપ મળે છે શિવલિંગ પ્રગટ. સ્વયંભૂ શિવલિંગનો મહિમા અદ્ભુત. ઉપલિંગનો મહિમા, જ્યોતિર્લિંગનો મહિમા, સ્થાપિત શિવલિંગ. સાધુ સંત મહાપુરુષો દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવે તેને સ્થાપિત શિવલિંગ કહેવાય છે. પૂરી લિંગાવલી છે. સ્થાપિત શિવલિંગ, ચર શિવલિંગ, બિંદુ લિંગ, ગુરુ લિંગ, પાષાણ લિંગ, બાણ લિંગ, સ્ફટિક લિંગ, સુગંધી લિંગ, પુષ્પલિંગ, ઔગધુમ લિંગ, પારદ લિંગ, બાલુકા લિંગ, રસલિંગ, સુવર્ણલિંગ, રજતલિંગ, તામ્રલિંગ, રત્ન, દીપલિંગ, જ્યોતિલિંગ. ચલિત ઘરમાં જે શિવલિંગ રાખે તેને ચલિત શિવલિંગ કહેવાય. આત્મલિંગ. અને પાર્થેશ્વર મહાદેવનો મહિમા અદભુત છે.
મહાદેવના ભક્તોએ માટીમાંથી શિવલિંગો નિર્માણ કરવા. જીવનને દરેક કામના પૂર્તિ કરવા માટે પાર્થેશ્વર મહાદેવની પૂજાની પરંપરા છે. પવિત્ર જગ્યાએથી માટી લાવી કચરા કાકરાઓ સાફ કરી શુદ્ધ જલ મિશ્રિત કરી સુંદર એક શિવલિંગ બનાવવું, નીચે સુંદર પીઠ બનાવી ભગવાનનું આહ્વાન કરવું અને પંચાક્ષર મંત્રથી ભગવાન શિવની પૂજા કરવી. વેદોક્ત મંત્ર આપણને કંઠસ્થ ન હોય તો જે વેદને ભણેલા હોય, કર્મકાંડ પૂજા અર્ચનને જાણનારા વિદ્વાન બ્રાહ્મણ હોય અને મહાદેવના ભક્ત બ્રાહ્મણ હોય તેવા બ્રાહ્મણને આમંત્રિત કરી અને ભગવાન મહાદેવના પાર્થેશ્વરની પૂજા કરવી. જેમ ઘરના આંગણે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ તેમ પાર્થેશ્વર મહાદેવની પૂજા ઉત્સવ કરવો જોઈએ. આંગણે આંગણે ભગવાન સત્યનારાયણની કથાઓ થાય છે, પણ ભાગ્યે જ કોઈનું આંગણ હોય કે જેના આંગણે પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ થઈ શકે છે. માટીમાંથી શિવલિંગો નિર્માણ કરવા. એક શિવલિંગથી લઈને 10 કરોડ શિવલિંગનો મહિમા શિવપુરાણ ગ્રંથમાં બતાવ્યો છે. કેવી કામનાઓની પૂર્તિ કરવા માટે કેટલા શિવલિંગોની પૂજા કરવી એનો મહિમા શિવ મહાપુરાણ ગ્રંથની અંદર છે. સુંદર માટીનું શિવલિંગ નિર્માણ કરવું, તેની પૂજા કરવી. આ છે યંત્ર પૂજા, પાર્થેશ્વર મહાદેવ યંત્ર પૂજા. અલગ અલગ યંત્રો બનાવી અને ભગવાન મહાદેવના પાર્થેશ્વર પૂજા થાય. એક શિવલિંગ, નીચે એક પીઠ બનાવીએ, નાના નાના શિવલિંગો બનાવીને આજુબાજુ છોડી દઈએ, તેને મણિલિંગ કહેવાય છે. અને એ રીતે પાર્થેશ્વર મહાદેવની પૂજાનો મહિમા છે. ક્યારે અવસર મળે તો બેલુવૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. ક્યારે અવસર મળે તો તુલસીની બાજુમાં બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. ક્યારે શિવાલય, દેવાલય, સરોવરના કિનારે, સરિતાના કિનારે, સમંદરના તટે બેસી ભગવાન મહાદેવના પાર્થેશ્વરનું પૂજન કરું. રામજીએ વેળુ શિવલિંગની પૂજા કરી હતી. બાલુકા શિવલિંગ જેને કહેવાય, રેતીમાંથી બનાવેલું શિવલિંગ ભગવાન રામજીએ જેનું પૂજન કર્યું. રામજીએ પોતાના કરકમલો દ્વારા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરે છે. રામજી એક શિવલિંગની સ્થાપના નથી કરી, લિંગ થાપી વિધિવત કરી પૂજા. અગણિત લિંગોમાંથી એક શિવલિંગને આપણે જ્યોતિર્લિંગ તરીકે આપણે સ્થાન આપ્યું છે શાસ્ત્રોની અંદર. બાકી રામજીએ અગણિત લિંગોની સ્થાપના કરી છે. ક્યારેક અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. રોગમાંથી, શોકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય, કલેશમાંથી માણસ મુક્ત બને છે. તેથી વિશેષ પ્રકારે જે જાણકાર વિદ્વાન બ્રાહ્મણો હોય, જે ભણેલા બ્રાહ્મણો હોય, એવા ભણેલા બ્રાહ્મણોને આમંત્રિત કરી અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. અને જ્યારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો છો ત્યારે રાગ, દ્વેષ, ઈર્ષા, કોઈની નિંદા ન કરી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરતા મનને શાંત રાખવાનું છે. થોડીક પણ કોઈની નબળી વાત ન થઈ જાય એની કાળજી રાખવી. સંપૂર્ણ મન શિવમાં સ્થિર કરવાનું છે. જે આવ્યા હોય પૂજા કરાવવા માટે પૂજા કરતા દરેકે પોતાનું મન શિવમાં લગાડવું. આવી રીતે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાથી દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ થાય છે. દશરથજીને પુત્ર નહીં હતા. દશરથજીએ ગુરુ વશિષ્ઠ મહારાજને કહ્યું કે ગુરુજી મને કાંઈ માર્ગદર્શન કરો, શું કરું હું? ત્યારે ગુરુ વશિષ્ઠ મહારાજે રાજા દશરથજીને પાર્થેશ્વર મહાદેવજીની પૂજાનું વિધાન દેખાડ્યું અને રાજા દશરથે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી. શૃંગી ઋષિએ માતા કૌશલ્યાને કહ્યું, માતા સુમિત્રાને કહ્યું, માતા કૈકેયીને કહ્યું, સૌ ભેગા મળી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી અને સ્વયં ભગવાન પ્રગટ થયા. અને આમણે દ્વારકાધીશે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. દક્ષ મહારાજે શ્રાપ આપ્યો ચંદ્રને ક્ષયરોગ થયો અને ક્ષયરોગમાંથી મુક્તિ મળવા માટે બ્રહ્માજીએ ચંદ્રને કહ્યું કે તમે પ્રભાસ તીર્થમાં જઈ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. તેથી ચંદ્ર મહારાજે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી. રોગમાંથી મુક્તિ મળે, શોકમાંથી મુક્તિ મળે. ત્યારે અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. જે મનુષ્ય માટીના શિવલિંગનું નિર્માણ કરીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે, આપ મૃત્યુ હરમ, કાલ મૃત્યુ હરમ. અનેક એવા મહાદેવના ભક્તોને જોયા છે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. ક્યારેક પાર્થેશ્વર મહાદેવ ઉત્સવ કરીએ આપણે આપણા ઘરની અંદર પાર્થેશ્વર મહાદેવ નિર્માણ કરી અને જે મહાદેવના પરમ ભક્ત વિદ્વાન બ્રાહ્મણ હોય તેને આમંત્રિત કરીએ અને વિધિવત ભગવાન પાર્થેશ્વરની પૂજા કરીએ. સગા કુટુંબને ભેગા કરી તેને ભોજન કરાવીએ, બાલિકાને ભોજન કરાવીએ, બટુક ભોજન કરાવીએ, બ્રહ્મ ભોજન કરાવીએ, સંત ભોજન, સજ્જન ભોજન, શિવરતમ ભોજ્યસ્તુ, મહાદેવના ભક્તોને ભોજન કરાવીએ. તો પાર્થેશ્વર મહાદેવની પૂજાથી અપ મૃત્યુ ના આવે. ભગવાન મહર્ષિ વ્યાસ બોલે છે, અપ મૃત્યુ હરમ કાલ મૃત્યુર્શ્રાપી વિનાશનમ. ક્યારે આવી રીતે સમંદરના કિનારે જાઓ, ટેલિવિઝનમાં જોવો, આવી રીતે ક્યારે સમંદરના કિનારે જાઓ તો વેળુમાંથી શિવલિંગ બનાવો, જેને બાલુકા શિવલિંગ કહેવાય છે. આવી રીતે સમંદરના કિનારે ભગવાનની પૂજા કરવી, તેનો અદ્ભુત મહિમા છે.
યારે કોઈ સરોવર કિનારે ગયા, સમંદર કિનારે ગયા, અને એટલું સરળ પૂજન છે આ. ક્યારે અવસર મળે તો ભગવાન મહાદેવની પૂજા કરવી. આ શ્લોક શિવ મહાપણ, મેં તો તમને અલ્પ વાત બહુ સંક્ષિપ્તીકરણ કરીને તમને બતાવું છું, બાકી શિવ મહાપણ ગ્રંથમાં બહુ વિસ્તાર છે. ભગવાન કહે છે અપમૃત્યુ હરમ કાલ મૃત્યુર્શ્રાપી વિનાશનમ. અરે કોઈ શ્રાપ આપ્યો હોય, શ્રાપમાંથી મુક્તિ મેળવી હોય તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. શ્રાપમાંથી મુક્ત બે જ કરી શકે છે. શ્રાપમાંથી મુક્તિ એક મહાદેવ આપી શકે છે, અને શ્રાપમાંથી મુક્ત એક તમારો સદગુરુ કરી શકે. બાકી શ્રાપ કોઈ દી મિથ્યા નથી. તેથી શિવ મહાપણ ગ્રંથમાં ગુરુલિંગનો પણ મહિમા છે. આપણા જે સદગુરુ છે એ સદગુરુને ગુરુલિંગ તરીકે વર્ણવ્યું છે. તેથી આપણા સંતોની સમાધિ પર શિવલિંગ બિરાજમાન હોય છે. જે શિવ ભક્ત સંતો હોય છે એની સમાધિ હોય તેના પર શિવલિંગ સ્થાપિત કરે છે. અપમૃત્યોરમ કાલ મૃત્યુ શ્રાપે વિનાશનમ. કલત્ર, યુવાનોએ શિવ પૂજા કરવી છે. કલત્ર મતલબ સદગુણી નારીને પ્રાપ્ત થાય. અભાર્યો લભતે ભાર્ય સુશીલામ ચ પતિવ્રતામ. તેથી દરેક યુવાનોએ યોગ્ય નારી મેળવવા માટે, યોગ્ય પત્ની મેળવવા માટે કલત્ર તેને મહાદેવની સાધના કરવી જોઈએ. પુત્ર પૌત્રની અપેક્ષા માટે ભગવાન મહાદેવની ઉપાસના કરવી જોઈએ. શિવ મહાપણ ગ્રંથ કહે છે સદ્ય કલત્ર પુત્રાદિ ધન ધાન્ય પ્રદમ ધન ધાન્યમ પ્રદમ ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ ઝાંસે હો ફલ પાહી. સ્તુતિ કરે વિધિ કરે તુમારી, હરવું ના તબ ચૂક હમારી. દરેક પીડાને હરનારો શંકર છે. પુત્ર હિન કર ઈચ્છા કોઈ, નિશ્ચય શિવ પ્રસાદથી હોય. તેથી બહુ હૃદયથી કહો છો મહાદેવની સાધના કરો. આ જગા બાપાના સાનિધ્યમાં શિવ મહાપણ કથા શા માટે કરી છે? કે આપ શિવ ભક્તિ તરફ પ્રેરિત થા. અને મારા માટે તો ગૌરવ છે જગો બાપો કે મહાદેવનો ભક્ત હતો મારો જગો બાપો. શિવના ભક્તો તો સાક્ષાત શિવના સ્વરૂપો કહેવાય છે. અને તેની પરંપરામાં આપણા ભાવેશ બાપુ બિરાજે છે, અને 1 મિનિટ પગ વાળીને બેહતા નથી. સૌ તો શિવાલયને પરિક્રમા કરે, પણ આ મારો ભાવેશ બાપુ આ કથા મંડપને આયા નીકળે, મંડપને પરિક્રમા કર્યા કરે છે. અમારે ઘણી જગ્યાએ કથા હોય ને તો એવા ઘણા યુવાન ભાઈઓ હોય 3 કલાક સુધી મંડપને પરિક્રમા કર્યા કરે. કારણ કે કથા મંડપને પરિક્રમા કરે એટલે કેટલા ભાઈઓ બહેનો, કેટલા સજ્જનો, કેટલા સંતો ભગવાનની કથાનું શ્રવણ કરતા હોય, સૌને પરિક્રમા કરે છે. મેં જોયું છે પહેલા દિવસથી આજ સુધી કથામાં હાજરી આપતા આપતા, કથામાં ઉપસ્થિત રહેતા પૂરી ભગવાનની કથા મંડપને પરિક્રમા કરતા રહે છે. એ આપણો ભાવેશ બાપુ છે. તેનું પુણ્ય છે, તેનો મહિમા છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ કમલે બિલ્વે પત્રે અને વિવિધ પ્રકારના પુષ્પોથી મહાદેવનો શૃંગાર કરવો. આ બ્રહ્મા સ્વયં બોલે છે. લક્ષ્મી કામોર્જે શિવમ. ભગવાન શિવની સાધના કરવાથી કેવી લક્ષ્મી મળે છે? કામનાની પૂર્તિ કરનારી લક્ષ્મી મળે છે, અને પરિવારનું કલ્યાણ કરનારી લક્ષ્મી મળે છે. મહાદેવની સાધના કરવાથી જે સંપત્તિ લક્ષ્મી મળે છે એ કોઈ સામાન્ય લક્ષ્મી નહીં મળે. કામનાની પૂર્તિ કરનારી અને પરિવારનું કલ્યાણ કરનારી લક્ષ્મી કામોર્ચે શિવમ. તેથી સ્વયં બ્રહ્માજી બોલ્યા છે, કમલેર્બિલ્વપત્રેશ શતપત્રેસ્તથા પુનઃ શંખ પુષ્પૈ તથા દેવં લક્ષ્મી કામોર્જે શિવમ લક્ષ્મી કામોર્જે